વધુ એક આરોપીને કોર્ટમાં રજૂ કરાયો। રાજશ્રી કોઠારીના 10 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। 25 ડિસેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાઈ હતી। તો ખ્યાતિકાંડ મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે। વધુ એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, ખ્યાતિકાંડના વધુ એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, એ મામલે શું અપડેટ? વસલ, વાત કરીએ તો રાજશ્રી કોઠારી કે જેઓ ખ્યાતિ કાંડના આરોપી છે તેમને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને ક્રાઇમ બ્રાન્ચે તેમના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચથી સરકારી વકીલે રજૂઆત કરી હતી કે જે એજીએમ મળી હતી તેમાં કોણ કોણ હાજર હતા। જો આ ખ્યાતિ કંપની નુકસાન કરતી હતી, હોસ્પિટલ નુકસાન કરતી હતી, તો નરોડામાં તેઓ 100 બેડની હોસ્પિટલ બનાવવા માંગતા હતા, તો તે કોના ફંડથી બનાવવાના હતા, આ ઓપરેશન થયા તેમાં કોની ભાગીદારી કયા પ્રકારની રહેતી હતી, જે વગેરે માહિતી મેળવવા માટે તેમની કસ્ટડી જરૂરી હતી તેવી રજૂઆત કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી। બચાવ પક્ષે કહ્યું હતું કે ઓલરેડી અગાઉ આરોપી પકડાઈ ચૂક્યા છે, તેમાં મોટાભાગની માહિતી મળી ગઈ છે, માટે રિમાન્ડની જરૂર નથી। છેવટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ એટલે કે 25 તારીખ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે। જી બિલકુલ ગૌરવ, માહિતી બદલ આભાર। વાત